હાલો મિત્રો, નમસ્તે. અમારા વિડીયોમાં સ્વાગત છે તમારું. આજે એક અમારા નવા વ્લોગ સાથે. જો આજે અમારા ચિરાગનો બર્થડે છે, તો આજે એ નિશાળે વયો ગયો છે અને પાછળથી અમે જો આ ગિફ્ટ બનાવી છીએ અને પેક કરી વાળી છીએ. તો અમે હવે એને સંતાડી અને ગિફ્ટ મેકી દઈશું. પછી ચિરાગ આવે એટલે એ ગોતે અને જોવે અને એ બહુ ખુશ થઈ જાય છે. પહેલાં તો અમે આ બધી ગિફ્ટ એના માટે જે પેક કરી છે, તો 5 ગિફ્ટ પેક કરી છે, તમને દેખાય છે. ઘણી બધી ગિફ્ટ પેક કરીને આપણે રાખી દીધી છે. અત્યારે એ ગયો છે નિશાળે. નિશાળેથી જ્યારે આવે ત્યારે આપણે એને પરેશાન કરવાનો છે. દરરોજ બધાને પરેશાન કરે છે. તો આજનો ફૂલ વ્લોગ છે એ એન્જોય અને મસ્તી ભર્યો રહેશે. તો વિડીયોમાં બના રહો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો હવે જો ગિફ્ટ બધી પેક થઈ ગઈ છે, તો હવે આપણે એને કેક મૂકી દઈશું સંતાડીને. ચિરાગની ગિફ્ટ છે. હવે આ બધી ગિફ્ટ રહે એ અલગ અલગ જગ્યાએ મેકવાની છે. તો હવે બધી ગિફ્ટ અલગ અલગ જગ્યાએ હંતાડી દેવી. એટલે એ આવી અને પછી ગોતે. હા, મંડો હંતાડવાલો. એક ગિફ્ટ છે આપણે એ આ ખાનામાં મૂકવાની છે. ખાનામાં નાની ગિફ્ટ છે, આમાં મેકી દીધી. હાલો, હવે બીજી ગિફ્ટ ક્યાં મૂકશું? બીજી ગિફ્ટ છે એ જો અમારા કબાટમાં મેકી દઉં છું. તમને દેખાય છે, સાડીની નીચે મેકી દીધી. હાલો, બીજી ગિફ્ટ છે એ સાડીઓ નીચે મોટા કબાટમાં મૂકી દીધી. બરોબર. હાલો, હવે એ ત્રીજી ગિફ્ટ છે એ આ ટેબલના ખાનામાં મેકી દીધી. હા, એ ટેબલના ખાનામાં મૂકી દે એક ગિફ્ટ. હાલો, એક છે ગિફ્ટ એ આ બીજા ટેબલના ખાનામાં મૂકી દીધી. હવે એ જે મોટી ગિફ્ટ રહી ને એને ક્યાં રાખશું આપણે? અહીંયા મૂકી દે, ઓલા અરીસામાં, ઓલા આડી. હા, આ કબાટમાં એ અરીસા આડી મૂકી દે. કેટલી ગિફ્ટ અંગ્રેજી? હવે છેલ્લી રહી ને મેન ગિફ્ટ. હવે એ ગિફ્ટને છે ને આપણે ક્યાં મૂકશું? એ સામે દેખાય ને એમાં ઉપર મૂકી દે તોય નહીં દેખાય ને આપણે આ કબાટમાંથી. એમ કરીને થોડુંક એને આડું કાક કરવું પડે ને, નકર આ સીધી દેખાઈ જશે. હવે આની આડું કાક મૂકી દે. એક કામ કરીને ઓલો કપ રહ્યો ને એ મૂકી દે આપણો. બોલવાનું કહું છું તોય. હવે જો આપણે જે કબાટમાંથી આ ગિફ્ટ મૂકીને એ લઈ લે, એ તો તરત ભાળી જશે નહીં. હવે એને છે ને ઓલી જે આપણી ટીપાઈ રહી ને એની આડી જવા દે ને. હા, એટલે એ હા એમ. હવે એ નિશાળેથી આવે પછી આપણે આગળ વિડીયોમાં મળવી કેવી ધીંગા મસ્તી કરે છે જોવી. હાલો, હવે ચિરાગ આવી ગયો છે નિશાળેથી. તો આપણે એની વાટે હતા તો એ હાલ્યો આવે છે. હવે આવે પછી આપણે એને મળાવી કે શું કહે છે. ચિરાગ હાલ તો. હે, ગિફ્ટ તો આની નથી. એમ ઘરમાં ગિફ્ટ તો નહીં ખાણી, ભૂલાઈ ગઈ. તો તારી હાટું છે ને એક નહીં 5 ગિફ્ટ આણે. કેટલી? 5. હા, તો જો 5 હાલો ગિફ્ટ. હે લેવી છે? હા, લેવી છે. હા. બહુ ગિફ્ટ ગમે છે. હા. કેદુનો જતો તો ચિરાગ કેદુનો જતો મારી હાટું કે ગિફ્ટ લાવો, ગિફ્ટ લાવો, મારો જન્મદિવસ આવે છે, ગિફ્ટ લાવો. તો હવે છે ને જો હું તને કામ ચીંધું તો કઈ તો મળી જાય. આપણો આખો રૂમ રહ્યો ને, આખા રૂમમાં ગમીને આ છે 5 ગિફ્ટ આમાં પડી છે. ગમીને આખો રૂમ જોઈ જતું. બરોબર. આખા રૂમમાંથી 5 ગિફ્ટ હંગરેલી છે. એ તારે ગોતવાની છે. તું ગોતી લે એટલે તારી, નહીં ગોતીએ તો પછી હું કાઢી લઈશ. હોય એવું જ કરવું પડે. તો ગોતો મળ્યા. હાલો, એક ગિફ્ટ છે એ ચિરાગે ગોતી લીધી છે. હજી 4 બાકી છે તો એ આગળ ગોતે છે. આ બીજી ગિફ્ટ ચિરાગે ગોતી લીધી છે. હજી 3 ગિફ્ટ બાકી છે તો એ ગોતવાનું કામકાજ ચાલુ છે. આપણે બીજી ગિફ્ટને અહીંયા મૂકી દીધી. બરોબર. હવે ચિરાગભાઈ ગિફ્ટ ગોતીને થાકી ગયા છે અને એક ગિફ્ટ જડતી નથી. કાં કેટલી જડી ગઈ? કેટલી ગિફ્ટ જડી? 4 જડી. અને જો આ ભૌતિકને ચોકલેટ આપી છે. ભૌતિક ચોકલેટ ખાવું કરે છે જેનું. હા, ખાવું છે ને. હાલો, તોડી દો. હા ભાઈ, તોડી દેજો. હરખી તોડી દે ને. રોહન નો હોય. ચાલો ગોતી દઉં. હાલો, આપણે ગિફ્ટ ક્યાં મૂકી છે તને બતાવું. જો આ કાચ રહ્યો કે ને અહીંયા
કબાટનો કાચ આ કાચની વાહે અહીંયા મૂકી તને મોઢું દેખાય એમ તો રાખ તારે હા જો એક સિરાગે ગિફ્ટ આવી આ ખોલી નાખી છે એમાં અવાજ. ચોકલેટ બધાને દઈ દીધી છે હવે આ બીજી ગિફ્ટ પણ ખોલી છે એમાં શું નીકળ્યું સિરાગ ઇન્ડિયન વાવ વાવ કલર છે જો તમને દેખાય છે દેખાડે જો મીણિયા કલર છે તગડી ગયો લાઈ હું પેક કરી નાખું. અલ્લા ના ખોલું જો આ સિરાગ બીજી ગિફ્ટ ખોલે છે અને સિરાગને એમ થતું છે કે આમાં શું હશે એમ ઝડપથી ખોલે છે પણ ખોલતી નથી તો હવે ખુલી ગઈ છે લાઈ હું તને ખોલવામાં થોડીક મદદ કરું બુક હા તારે લેસન કરવાની હો નિશાળે છે હા આ હવે જો આવડી આ ગિફ્ટ ખોલવાની છે હવે એમાં શું છે સિરાગ ધીમે ધીમે ખોલ દેખાડે એકડિયાની સોપડી નીકળી જો આ ચિરાગની એકડિયાની ચોપડી છે આ લેસનની બુક છે આમાં કલર છે અને આ બોક્સમાં જો એને ચોકલેટ હતી બધી જો તમને દેખાય છે અને જો ચિરાગ આ તારા માટે છે કેમેરો છે લાઇટ વાળો હા ફોટા પાડવાનો કઈ ચાલ ચાલુ કરીને બતાવીએ ને અરે વાહ રેડી હા હેપી બર્થડે ટુ યુ બે લઈ ગયો હાલો પપ્પાને થેન્ક યુ થેન્ક યુ પપ્પા એમ કે થેન્ક યુ પપ્પા આ બધું જો આમ પપ્પા સામું જોઈને બોલ થેન્ક યુ પપ્પા વેલકમ હા તો દોસ્તો આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો આજે કમેન્ટ કરી અને જણાવજો કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો અને અમારે શું સુધારા કરવાના છે તો એ પ્રમાણે અમે સુધારા વધારા કરીને આનાથી વધારે સારો વ્લોગ બનાવીએ અને બીજું મિત્રો ખાસ કહેવાનું હતું કે આ વ્લોગ દ્વારા અમે એક સંદેશો આપવા માંગતા હતા કે આપણે જે બર્થડે ઉજવતા હોઈએ છીએ તે આપણી સંસ્કૃતિ નથી તો અમે સાવ સાદી અને સિમ્પલ રીતે માત્ર બાળકોના મનોરંજન માટે બર્થડે ઉજવ્યો હતો બાકી અમે બર્થડે ઉજવતા નથી અને તેમાં પણ ગિફ્ટમાં અમે તેને ઉપયોગી થાય તેવી સ્કૂલને લગતી માનો કે બુક છે કલર છે પેન્સિલનું બોક્સ છે એવી ગિફ્ટ આપી હતી અને માત્ર બાળકોના મનોરંજન માટે આ વ્લોગ બનાવ્યો હતો તો આ વ્લોગ તમને કેવો લાગ્યો તમે કમેન્ટ કરો અને વિડીયોને ગમે તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ એક નવા વ્લોગમાં તો આભાર તમારો થેન્ક યુ